વેજનાથ મહાદેવ મંદિરે મહિલાઓએ વટ સાવિત્રીની પૂજા કરી અખંડ સૌભાગ્યવતીની પ્રાર્થના કરી। જેઠ સુદ પૂર્ણિમાના દિને વડની પરિક્રમા કરી બહેનો પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરે છે હોવાનું જણાવતા પૂજારી કનુભાઈ રાવલ પારડી સહિત આજુબાજુના ગામડાઓમાં આજરોજ વટ સાવિત્રીના પવિત્ર દિવસે મહિલાઓએ વડની પૂજા કરી હતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી વ્રત રાખી પતિના લાંબા આયુષ્ય માટે માતા પાર્વતી અને મહાદેવ સાથે શ્રી મહાગણેશ, શ્રી હરિ વિષ્ણુ, મહાલક્ષ્મી માતાને પ્રાર્થના કરી હતી। પારડી તળાવની પાળ ઉપર આવેલ વેજનાથ મહાદેવ મંદિરના પરિસરમાં વડના ઝાડ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ પૂજા કરવા આવી પહોંચ્યા હતા, જેઓને પૂજારી કનુભાઈ રાવલે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી હતી અને વડની પરિક્રમા કરી પતિના લાંબા આયુષ્ય, અખંડ સૌભાગ્ય અને બાળકોના સુખ શાંતિ માટે મનોકામના કરી હતી। કનુભાઈ રાવલે જણાવ્યું હતું કે આજે જેઠ સુદ પૂર્ણિમાના દિને વટ સાવિત્રીની બહેનો પૂજા કરે છે। અબીલ, ગુલાલ, પુષ્પ અર્પણ કરી મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી હતી। વટ સાવિત્રી વ્રત કરનાર મહિલાએ જણાવ્યું હતું કે સાવિત્રી માતા વડની પૂજા કરી સૌભાગ્યવતીનું વરદાન ભગવાન પાસે મેળવ્યું હતું, તેવી જ રીતે દરેક મહિલા વટ સાવિત્રીની પૂજા કરી કોરો ઉપવાસ કરી અખંડ સૌભાગ્યવતીની મનોકામના કરી હતી। પારડી સહિત આસપાસના ગામની બહેનો અહીં આવી પૂજા અર્ચના કરી હતી। મહિલાઓ માટેના પૂજાનું મહત્વ એ છે કે આજે વડ સાવિત્રીમાં જે સાવિત્રી માતાએ પોતાના પતિનું આયુષ્ય માટે જે એમણે જે પૂજા વડની કરી હતી અને તેનાથી એમણે પોતાનું સૌભાગ્ય એમણે ભગવાન પાસેથી પાછું મેળવ્યું હતું, તેના માટે આજે આપણે વડ સાવિત્રીનું વ્રત અમે મહિલાઓ કરીએ છીએ, જેથી અમારું સૌભાગ્ય સદા અખંડ રહે એના માટે આ પૂજા આજે કરવામાં આવે છે। આજે જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રતનું પૂજન થાય છે। આ વ્રત સવારથી સ્ત્રીઓ માથેથી નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરી પૂજાનો થાળ લે, એમાં અબીલ, ગુલાલ, કંકુ અને પોતાના સૌભાગ્યની હરેક વસ્તુઓ લાવીને મંદિરમાં એમણે વડની પૂજા બ્રાહ્મણના મંત્રોચ્ચારથી એ લોકો પૂજા કરાવે છે અને અમે અમારા સૌભાગ્ય માટે વડની પૂજા કરીએ છીએ, જેથી અમારું સૌભાગ્ય, હરેક મહિલાઓનું સૌભાગ્ય સદા અખંડ રહે એના માટે આજે અમે આખો દિવસ કોરો ઉપવાસ કરીએ છીએ। ફક્ત ફરાર કરીને આજે અમે ઉપવાસ કરીએ છીએ। અમે આ વેજનાથ મંદિરે દર વર્ષે અમે વેજનાથ મંદિરે જ આવીએ છીએ અને કનુભાઈ અમારી આ પૂજા કરાવે છે, શાસ્ત્રોત્તર મંત્રોચ્ચારથી પૂજા કરાવે છે અને અમે હરેક દર સાલે અમે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ। જેઠ સુદ પૂર્ણિમા એ બહેનો માટેનો ઘણો સરળ આજનો દિવસ, પોતાના સૌભાગ્ય માટે બહેનો રાહ જોઈ રહ્યા છે કે અમારા સૌભાગ્ય માટે ક્યારે પૂજા કરીએ। આજનો દિવસ ઘણો પવિત્ર છે। આજે સવારે 6 વાગ્યાથી પૂજા આરંભ થઈ ગયો છે। અત્યાર સુધીમાં લગભગ 500-600 બહેનોએ પૂજા કરી રહ્યા છે। હજુ લગભગ એક વાગ્યા સુધી પૂજા ચાલશે અને આ પૂજા કરવાથી બહેનોનું સૌભાગ્ય અમર રહે છે। ઘણા દૂર દૂરથી ગામડેથી પણ લોકો અહીંયા આવી રહ્યા છે। આ પૂજા કરવાથી દરેકનું સૌભાગ્ય અમર રહે છે, બાળકોને સુખ શાંતિ મળે છે, દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે। આજની પૂજાનો મહિમા તો એ જ છે કે પૂજા કરવાથી સૌભાગ્ય અમર રહે, સુખ શાંતિ મળે, દરેક મનોકામના પૂરી થાય અને બાળકોને ભણતર માટે પણ આ વિદ્યાભ્યાસમાં સારો દિવસ છે। સવારથી પૂજામાં દરેક પ્રકારના અબીલ, ગુલાલ, કંકુ, પુષ્પ, ફૂલ, હાર, સૌભાગ્યની છાબરી, સોટાના દાડાની પરીક્ષા કરી છે। કોઈ 51 કરે, કોઈ 108 કરે, કોઈ 21 કરે, 25 કરે, પોતપોતાની શક્તિ પ્રમાણે પરીક્ષા કરી રહ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।